10ના ટકોરે ભાવનગરથી સમાચાર મળ્યા છે કે નારી 10 નજીક જૂની અદાવતના કારણથી સમાધાન માટે બોલાવવામાં આવેલા નાળા 10 સમાપક્ષના લોકો અને અન્ય ગ્રુપ વચ્ચે કારને હથિયાર બનાવી હુમલો થયો હતો। 7 જેટલા લોકો બાઇક પર નાળા 10 સમાપક્ષની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે અદાવતમય તણાવ વચ્ચે હાર્દિક નામના યુવક પર કાર ચલાવી ગંભીર હુમલો કરાયો હતો। કાર અડફેરવાને કારણે હાર્દિકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી અને તેને તરત સટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જો કે સારવાર દરમિયાન હાર્દિકનું મૃત્યુ નિપજ્યું છે। મૃતકના પરિવારે હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યું। વરતેજ પોલીસ ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી છે। હું રહું છું આદાનગર ચોકમાં, ઉમરવાડા આદાનગરમાં। માથાકૂટ જૂની અદાવત હતી, જે અમારા મામાનો દીકરો છે હાર્દિક ઉર્ફે ટીંચો, એને દિનેશ નામના છોકરા માથાકૂટ હાલતી હતી। 1 વર્ષ પહેલા એને ઢોલઠપાટ થઈ હતી બોરતળાવ ગાર્ડને। એ દાજ રાખીને સમાધાન કરવા બોલાયા હતા કે જે હોય માફી માંગી લે, બધું પતી જાય। એ લોકો પી ગયેલા હતા અને એમના લોકોને ત્યાં બોલાયા 10 નાળા। પછી અમારી પાસે ગાડીઓ પડી ને એક્સિડન્ટ થયા। કઈ જગ્યાએ ગાડી ચડાવવામાં નારીવાળા રોડ ઉપર, 10 નાળાવાળા રોડ ઉપર। કેટલા જણાને વાગ્યું? 4 જણાને વાગ્યું છે, એમાં એક મૃત્યુ પામેલ છે। અત્યારે અમારે ન્યાય જોતો છે। આરોપી હજી પકડાણા નથી। શું નામ આરોપી? આરોપીનું નામ હરેશ ઉર્ફે ભાકો પેલો, પછી દિનેશ રમણભાઈ ગોહિલ, યોગેશ પોપટભાઈ બારી વેગડ અને એક સંજય કરીને છોકરો હતો। અને આ મોત થઈ ગયાનું હાર્દિક અશોકભાઈ કુકડિયા। સમગ્ર ઘટનામાં હત્યાનો કલંક પણ ઉમેરો થયો છે। સમગ્ર ઘટનાની અંદર વિગત શું છે, કેવી રીતના હત્યા કરાઈ? વર્તેજ પોલીસ સ્ટેશનમાં આ બનાવ બનેલ છે। તેની વિગત એવી છે કે ગઈ 21 તારીખના રાતના સમયે આ કામના જે ફરિયાદી અને જે સાહેદોને અને જે મૃત્યુ પામનાર જે છે એક્સિડન્ટમાં, તેને સમાધાન માટે દિનેશ ગોહિલ, યોગેશ વેગડ, હરેશ કોળી અને સંજય કરીને જે છે તે ઈસમોએ સમાધાન માટે 10 નાળા બોલાવેલા। અને સમાધાનનું જે મેઇન કારણ હતું કે અગાઉ બોર તળાવ જે વિસ્તાર જે છે ત્યાં ફોટોગ્રાફી કરવા બાબતે